હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો અહીંયા છે લાઇટ વહી ગઈ છે અને સ્કૂલે તો જવું પડે એટલા માટે જો કે હું સ્કૂલે ગઈ નથી, મોડું થઈ ગયું એટલે, પણ ત્યારે જવાનું હતું એમ વિચાર હતો એટલે લાઇટ મહિનાના બે. કાલના બ્લોગમાં તો મેં આ દેખાડ્યું નથી. તો પપ્પા અને મમ્મી કાલ નર્સરી બાજુ ગયા હતા, તો નર્સરીમાંથી રોઝ લઈને આવ્યા છે. રોઝ છે, પિંક છે, યલો છે, ઓરેન્જ છે. અમારા પાસે રેડ હતું તો આ 3 કલર લીધા. આ ખાલી કુંડા લીધા કારણ કે અમારે કુંડા ઘટે ને તા એકમાં ને એકમાં ઠમ નાખી દે એટલે કુંડા એ લેતા આવ્યા. અને ગાદલિયામાં જો ફ્લાવર આવે ને આમાં અમારે પેરીવિંકલ માસી છે ને એમને રોજ આપે. અને આ બ્રહ્મ કમલ પણ છે. અને ઓલું કંઈક પર્પલ કલર એમાં ફૂલ આવે, ખબર નહીં એને કેટલા રૂપિયા કીધું માગી છે મને પૂછ્યું. કેટલા? एक छोड़ में सीता करते इसका 70 रुपीज़ का हाँ बोलो. और ये जो है वो नारियल का पेड़ है वो लेकर. टाइम पीयूष भाई મળ્યો તો ને રસ્તામાં તો ગયા કેટલા જોઈએ 1000 રૂપિયા ને છે ને અને કઈ નામ એ લીધું. તાનું નામ તમને ખબર હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં. અમે તાને નારિયેલી કહીએ. એ તો કઈ અસ્તર કે બસ્તર કે. અને આ જો અમારી શંખ પુષ્પ માસી અને જો અને આ હું લાઇટ આવ અને જાવ જ કરે છે. મેં તમને હવારના પોરમાં બ્લોગ ત્યાંથી જ ચાલુ કર્યું કે લાઇટ વહી ગઈ ત્યાંથી. તો લાઇટ વહી ગઈ તો અમારે હવે જોઈએ હજી પણ આવ જાવ કરે. હું મોટર ચાલુ કરવા ગઈ તો પાછી લાઇટ વહી ગઈ. હવે જોઈએ ક્યારે લાઇટ આવે ને ક્યારે લાઇટવાળા ભાઈ ટાણે લાઇટ કાપી ગયો. Será mi piel junto a tu piel. ¿Cómo será mi piel junto a tu piel? હાલો બધા ચા પીવા ગરમા ગરમ ગુજરાતી સ્ટાઈલ રોકાબીમાં થઈ ચૂકી છે. લાલાની સેવાએ થઈ ગઈ છે તો તમે દર્શન કરી લો. આ છે પટોળા પહેર્યા છે, પટોળા ટાઈપ પિંક એન્ડ રેડ એન્ડ પૂરા થઈ ગયા છે. ચાલો દર્શન કરી. મમ્મી નાસ્તો રાખીને ગયા છે તીખી વેફર, કારણ કે આજે સોમવાર છે તો વેફર જ ખાવી પડશે. તો ચાલો જો મેં સોમવાર રહી છું, બધાય સોમવાર રહીએ આખું ઘર એટલે ને હવે આપણે હવે ટીવી જોતા જોતા હવે ખાઈશું. તો ટીવીમાં તો હવારના પોરમાં શું આવે, સિરિયલો, રાતની સિરિયલો આવે રિપીટ. હવે જોઉં આપણે બીજું હું કાલો મેં કંઈ જોયું નથી, લખવાનું હતું એટલે. તો હાલો હવે અટાણ જોઈ લઈએ. અને હાથ મારા કંકુવાળા થઈ ગયા. તો હાલો હવે જોઈ લે, નાસ્તો કરી લે ને પછી જોઈએ શું કરીએ. ભાઈનો વિડીયો જોઈ છે તો તમે ન જોઈ તો જોઈ લેજો. અને આ હવે પપ્પાને ખોરાકની તૈયારી કરી રહ્યા છે, બટેરા સુધારી રહ્યા છે અને માંડવીના બી ફોડીને રાખી દીધા છે. અને આ છે ભૂંગળા. આજે અમારા ઘરે બનશે ફરાળ, કારણ કે મેં પહેલાં જ બતાવી સોમવાર ગયા બધા એટલે. તમે આ વખતે સોમવાર સ્કૂલે નથી ગયા ભાઈ. તમને ખબર જ છે લાઇટ વહી ગઈ હતી તો હે ને એના કારણે બધી મોડું થઈ ગયું એટલે હું ન ગઈ. જો હવે મમ્મી આવીને અને જો હવે અહીં બની ગયું છે ખીચડી, સાબુદાણાની ખીચડી. હા કંઈ પણ ખીચડી, માંડવીના બી, ભૂંગળા, છાશ, મરચાં. મને એમ તો ફરાળ ભાવતો છે ને, બટ તો એ ખાવું તો પડશે. અને ગુજરાતીને તો શું હોય, તારક મહેતા કા ઉલ્ટા. ઓલ ઇન્ડિયન અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જોઈએ તો મારે કેમેરો બગડી ગયો, ન જોઈએ તો દિવસ ન જાય અમારો. મમ્મીએ બધી ક્લીન કરી નાખ્યું છે, મમ્મીએ બધી સાફ કરી નાખ્યું છે. ને હવે અમે ભાગી રહ્યા છે 3:30 જેવું, 3:30 પોણા 4 જેવું થઈ રહ્યું છે, વચ્ચેનો ટાઈમ છે. હવે અમે થોડીક વાર રીલ્સ વગેરે એવું બધી જોઉં અને વિડીયો એડિટ કરીને નાખવાનો છે તો એ નાખશું. તો મારો વિડીયો તો ઓલમોસ્ટ પડી ગયો છે, મમ્મીનો હજી નાખવાનું બાકી છે તો એ અમે હવે બધી કરશું. અને ત્યાં તો 5 વાગી જાય અને 5 વાગે અમારે ટ્યુશન હોય એટલે ટ્યુશન
માટે ઉઠી જવું પડશે તો ઉઠી જવું ટ્યુશન માટે હાલે પછી મળીએ. તો અહીંયા રાતના ડિનર બનવા લાગ્યું છે. આજે છે સેન્ડવિચ. અચાનક સેન્ડવિચનો પ્લાન બન્યો એટલે સેન્ડવિચ બનાવે. તો જો પપ્પાએ શોપિંગ કરતા જાય છે અને મમ્મી છે તે શેકતા જાય છે, ટોસ્ટ કરતા જાય છે. તો અમે હે ને એ મશીનમાં નથી કરતા, અમે હે ને ડાયરેક્ટ આમ તવી હોય ને નોનસ્ટિક એમાં કરીએ, બહુ મસ્ત સ્વાદ આવે એટલે અમને એવી જ ભાવે. એટલે તો જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂર કરજો અને અમારા ચેનલ મને તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો કાલે એક નવા વિડીયો સાથે ફરી મળીએ. ચાલો ટાટા બાય બાય સી યુ. અને આ વિડીયો અપલોડ કરવામાં બહુ વાર લાગી, એડિટિંગ કરવામાં બહુ દેર થઈ ગઈ કારણ કે આ વિડીયો છે સોમવારનો ને હું આજે નાખી રહી છે ગુરુવારે. તો માફ કરજો, હવે રેગ્યુલર વિડીયો આવશે. બાય.